રામ રામ વસ્તુ દોન આલવાનું નહીં નહીં, એમ કે મારા બનો એટલે બહુ કાઠું છે આમ તો હાથમાં દુનિયાને ભૂલી જવી પડે તાર મારું બનાય ભલે રામ 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 માડી મારી હરસિદ્ધ મહાકાળીના મારી અંબે માતાના ખૂબ જાજા રામ રામ માં અનુભવ તો એટલા બધા છે, એટલા બધા અનુભવ છે કે હું એટલા બધા બહુ બધા છે માં હું સ્ટાર્ટ ક્યાંથી કરું એ જ મને નહીં ખબર માડી. પણ પહેલાં તો તમે જે રીતે કીધું છે એ રીતે મને અમને લોકોને કુળદેવીની ખબર નથી, તો એ ટાઈમે તમે જ્યારે પૂછવાનું હતું ત્યારે મેં પૂછ્યું હતું. એ ટાઈમે તમે 7મી પેઢીની મને હરસિદ્ધિ માતા કુળદેવી અમારા બતાવ્યા હતા માડી. બાકી અમને કોઈને કશું જ ખબર નથી કે ક્યારેક મન થાય તો મહાકાળી માતાને નિવેદ આપી દેવાનું, ક્યારેક મન થાય તો ચામુંડા માતાને નિવેદ આપી દેવાનું. પણ માડી અહીંયા આવ્યા પછી આવી દેવી શક્તિનો અનુભવ થયો અને બધું ખબર પડી કે કેમનું છે શું છે. પછી તમને પૂછ્યું અને હરસિદ્ધિ માતા 7મી પેઢીએ જાગૃત થયા. ત્યાર પછી તો માડી એટલા બધા લીલા લહેર છે માં કે મારી બહેનની જ વાત કરું કે એને મતલબ બહાર બહુ એટલે ફોરેન જવા માટેનું બહુ પહેલાંથી એનું સપનું હતું, પણ માં અમારી એટલી કન્ડિશન નથી કે અમે 25-30 લાખ રૂપિયા એના પાછળ ખર્ચી શકીએ. તો પછી એનું સપનું જ રહી ગયું માં, અને એને એવું જ થતું કે હું નહીં જઈ શકું માં. તો અત્યારે એને જ્યારે લગ્ન કરવાની ઉંમર થઈ ને માડી, તો પહેલું જ વાત એની એવી આવી કે એને બહાર જવાનું થયું. અને માં તમારી દયાથી એ વાત ફાઇનલ થઈ ગઈ. એના મેરેજ ડિસેમ્બરમાં થયા અને જાન્યુઆરીના એન્ડમાં તો એ લંડન પહોંચી ગઈ માડી. તો એને એ અને અમારા સમાજવાળા, અમારા સોસાયટીવાળા બધા જ માડી એવો વિચાર કરે કે તમારી બેબી આટલા થોડા સમયમાં કેવી રીતે લંડન પહોંચી ગઈ, આટલું જલ્દી તો કોઈ લંડન જઈ જ ના શકે. પણ અમે બધાને કીધું કે અમારી કુળદેવી માતા અને અમારા ગુરુ માતા ખૂંખાર મેડી માતાની દયા છે માં. એટલા બધા અનુભવ છે. બીજું એક મારું સપનું કહ્યું માં કે મને બહુ જ ઉલટી થતી હતી, એટલી બધી ઉલટી